નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા ગુજરાતી ચેનલ પર મિત્રો, ભરતીની ચેનલ પર મિત્રો. ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ઇન્ડિયા પોસ્ટ નવી ભરતી 2024 માટેની ભરતી છે મિત્રો. પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવે છે મિત્રો. લાયકાત ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો 10 પાસ પર ભરતી કરવામાં આવે છે મિત્રો. અરજી કરવા માટે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલ નોટિફિકેશન પર જાણવા આવશે. તો મિત્રો જોઈ લઈએ ઇન્ડિયા પોસ્ટ પર ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં. તો મિત્રો ભરતીનું નામ છે ભારતીય ડાક વિભાગ. નોકરીનું સ્થળ છે ભારત. વર્ષ 2024. જાહેરાત તારીખ છે મિત્રો 30 ડિસેમ્બર 2023 અને છેલ્લી તારીખ છે મિત્રો 9 ફેબ્રુઆરી 2024 સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો. ભારતીય ડાક વિભાગ ભરતીમાં મિત્રો સત્તાવાર વેબસાઇટ અહીંયા આપવામાં આવે છે. ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટ.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. ભરતીમાં પોસ્ટ નામની વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ડિયા પોસ્ટ દ્વારા ડ્રાઈવર પદ પર ભરતી કરવામાં આવી છે મિત્રો. ખાલી જગ્યા છે મિત્રો. ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર પદ પર 78 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે મિત્રો. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો ભારતીય ડાક વિભાગમાં આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ મંગાવવામાં આવે છે મિત્રો. વધુ માહિતી માટે જાહેરાત અમુક વેબસાઇટ પર જઈને વાંચો મિત્રો. પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તેમને માસિક રૂપિયા 19,900 થી 33,200 સુધીનું પગાર વેતન મહિનાનું ચૂકવવામાં આવશે મિત્રો. વયમર્યાદાની વાત કરવામાં આવે તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 56 વર્ષ હોવી જોઈએ મિત્રો. અરજી ફી છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પર આ ભરતી અરજી કરવા માટે તમામ ઉમેદવારને 400 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. વધુ માહિતી માટે જાહેરાત પર મેળવી શકો છો મિત્રો. પસંદ પ્રક્રિયાની વિશે વાત કરવામાં આવે તો ભરતી વિશે તો ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. વિભાગે ઈચ્છે તો ઇન્ટરવ્યૂ અથવા મેરિટ અથવા કસોટી દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તો મિત્રો ભારતીય ડાક વિભાગમાં અરજી કરવા માટે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી છે. ત્યાં જઈને તમારા તમામ ડોક્યુમેન્ટ ત્યાં જઈને લોગિન કરવાનું આવશે મિત્રો. તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.